વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના અમરાપુરા ગામે મહીસાગર નદીમાં ડૂબી જવાથી વડોદરા શહેરના રહેવાસી 2 વ્યક્તિઓના મોત નિપજ્યા છે, જ્યારે સ્થાનિક તરવૈયાઓ તેમજ એનડીઆરએફની ટીમ દ્વારા ડૂબી ગયેલા બંને મૃતકોના મૃતદેહ બહાર કાઢ્યા છે। પ્રાપ્ત માહિતી અનુસાર સાવલી તાલુકાના અમરાપુરા ગામે પસાર થતી મહીસાગર નદીમાં ગોઠડા ગામે સગાઈના પ્રસંગ માટે આવેલા વડોદરા શહેરના પ્રતાપનગર વિસ્તારમાં રહેતા વિક્રમસિંહ ચૌહાણ તેમજ સુગરાબેન ગરાસિયા મહીસાગર નદીમાં નહાવા માટે ગયા હતા। આ દરમિયાન તેઓ નદીમાં ડૂબી જવાની ઘટના બની હતી। પ્રતિષ્ઠિત પર્યટક સ્થળ લાંછનપુર ખાતે મહીસાગર નદીમાં નહાવા જવા પર પ્રતિબંધ હોવાના કારણે તેઓ અમરાપુરા ગામ ખાતે જઈને મહીસાગર નદીમાં નહાવા માટે ઉતર્યા હતા, જ્યાં નદીમાં વધુ ઊંડાઈમાં પહોંચી જતા તેઓ ડૂબી ગયા હતા। સ્થાનિક ગ્રામજનોએ બંનેને ડૂબતા જોઈને બચાવવા માટે વહેતા પાણીમાં તરવૈયાઓ કૂદી પડ્યા હતા। જોકે તરવૈયાઓ તેઓને બચાવે તે પહેલા જ ડૂબી જવાથી તેઓનું મોત નીપજ્યું હતું। સ્થાનિક તરવૈયાઓએ વિક્રમસિંહ ચૌહાણના મૃતદેહને બહાર કાઢ્યો હતો, જ્યારે સુગરાબેન ગરાસિયાના મૃતદેહને શોધી કાઢવા માટે એનડીઆરએફના ટીમની મદદ લેવામાં આવી હતી।